પાટણમાં વીટીવી ન્યૂઝના પત્રકાર પર જીવલેણ હુમલો, અસામાજિક તત્વો બેકાબૂ, પત્રકારોની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન। પાટણ શહેરમાંથી પત્રકારત્વ માટે ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વીટીવી ન્યૂઝના પાટણના સજાગ અને નિષ્ઠાવાન પત્રકાર ભરત પ્રજાપતિ પર 3 દરવાજા વિસ્તારમાં આવેલ ઘી બજારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા નાનકડી વાતને લઈને નહિવત કારણસર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં ઘાયલ થયેલા પત્રકારને તાત્કાલિક જ એમ્બ્યુલન્સ દ્વારા પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। વિશેષ માહિતી મુજબ થોડાક દિવસ પહેલા પાટણ શહેરમાં શંકાસ્પદ ઘી ઝડપાયું હતું અને તેના સેમ્પલ લેબોરેટરી મોકલવામાં આવ્યા। આ મામલે વધુ પડકારપત્ર રજૂ કરવા માટે અને સત્ય જાહેર કરવાની લાગણી સાથે પત્રકાર ભરત પ્રજાપતિ સ્થળ પર વિડીયોગ્રાફી કરવા પહોંચ્યા હતા, પરંતુ કેટલાક માથાભારે વેપારીઓને આ સત્ય ચોખ્ખું પડે તે વેઠ્યું નહીં અને સીધો હુમલો કર્યો। આ ઘટનાને લઈ પત્રકાર જગત સહિત સમગ્ર પાટણ જિલ્લામાં ભારે રોષની લહેર પ્રસરી છે। જિલ્લાભરના પત્રકારો આવા અસામાજિક તત્વો પર સઘન રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ હુમલાના જવાબદાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। જો તંત્ર આ મામલે નિષ્ક્રિય રહેશે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન એલાનની શક્યતા નકારી શકાતી નથી। પત્રકારો હવે સવાલ ઉઠાવી રહ્યા છે, પત્રકારત્વ ક્યારે સુરક્ષિત બનશે? શું સત્ય બોલવા પાછળ જીવ ભેટમાં આપવો પડશે? સ્ટાર ન્યૂઝ 7 પાટણ। પાટણ ઘી બજારના 4 થી વધુ જે વેપારીઓ છે તેઓની અંદર ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। આજે વહેલી સવારે જ્યારે હું વીટીવી ન્યૂઝના રિપોર્ટર તરીકે ત્યાં આગળ સ્થળ ઉપર કવરેજ કરવા ગયો અને કવરેજ કરતા સમયે ત્યાંના જે વેપારીઓ છે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને લગભગ 40 થી 50 જેટલા લોકો જે ત્યાં આગળના વેપારીઓ છે તેઓએ મારી ઉપર હુમલો કર્યો હતો અને મને ગળદા પાટનો માર માર્યો। એટલે કે ચોથી જાગીર ઉપર આ રીતની હુમલો કરવો કેટલા યોગ્ય લાગે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં આગળ કવરેજ કરવા માટે ગયો હતો। અવારનવાર જે આ વેપારીઓ છે તેઓના ઉપર રેડ કરવામાં આવે છે, પરંતુ કોઈ આટલી તપાસ થતી નથી। આજે જે આગળ ત્યાં સ્થળ ઉપર મને મારવામાં આવ્યો ત્યાં સ્થળ ઉપર ઘટના સ્થળના જે વેપારીઓ છે તેમજ બજારના સીસીટીવી જો પોલીસ તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે છે, કારણ કે લગભગ 40 થી 50 જેટલા વેપારીઓ દ્વારા મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેમજ મારો મોબાઈલ પણ પડાવી લેવાની કોશિશ